સોમનાથના સમુદ્ર દર્શન માટે લેવાતી ફી લેવાતી ફી સ્થાનિક લોકો માટે બંધ કરવા માંગ કરાઈ છે। સોમનાથ પ્રભાસ પાટણમાં સોમનાથ મહાદેવ મંદિરની સાનિધ્યમાં આવેલ સમુદ્ર દર્શન વોકવે નિહાળવા સોમનાથ ટ્રસ્ટ તરફથી જે ટિકિટ ચાર્જ લેવામાં આવે છે તે બંધ કરવા માંગ કરાઈ છે। સમુદ્ર એ ભગવાનની ભેટ છે। તદુપરાંત સમુદ્ર દર્શન સ્થાન હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં પવિત્ર મનાયું છે, તેમાં કોઈ ફી ન હોવી જોઈએ, ભલે દરિયાઈ સલામતીના નિયમ સામે વાંધો નથી। પ્રભાસ પાટણના એડવોકેટ કમલેશ બામણિયાએ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરને એકમાત્ર અરજી પાઠવી રજૂઆત કરી છે। વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરની બાજુની દરિયાઈ ચોપાટીમાં વેરાવળ તાલુકાની સ્થાનિક પબ્લિક રજાના દિવસોમાં અને તહેવારોમાં પોતાના મોકળાશના સમયમાં મજા માણવામાં આવે છે, જેની એન્ટ્રી ફ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ₹5 સમુદ્ર વોકવેમાં જવા માટે લેવાય છે, જેથી સ્થાનિક લોકો દરિયો કે સનસેટ દ્રશ્ય જોવા માટે સંકોચાય છે। માટે સ્થાનિક વેરાવળ પાટણ વિસ્તારના લોકોને ટિકિટમાંથી સંપૂર્ણ મુક્તિ આપવા અરજ છે। આ અરજીની નકલ તેણે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી ટ્રસ્ટી અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ, સાંસદ રાજેશભાઈ ચુડાસમાને પણ જાણ કરી અને અમલ કરવામાં મોકલાવેલ છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।